એમેઝોન કંપનીમાં વર્કર તરીકે નોકરી કરી 4 આઈફોન મોબાઈલ ફોનની ચોરી કરી નાસી જનાર આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી પાંડેસરા પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ શ્રી સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબ શ્રી સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન સુરત શહેરનાઓએ નોકર ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ગઢવી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.સી. જાદવ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. ચાવડા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. બારોટ સાહેબ નાઓની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 BNS કલમ 306 મુજબના ગુનાના આરોપી નામે રિતિક કુમાર શંભુ શર્મા ઉંમર વર્ષ 24 ધંધો નોકરી રહે પ્લોટ નંબર 10 શાસ્ત્રીનગર વડોદ પાંડેસરા સુરત શહેરનાને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.